ફરી એક વખત ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને લાંબા સમય બાદ રાજ્યમાં ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે। દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવેલ 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। કોરોના પોઝિટિવ બંને મહિલા ગાંધીનગર સેક્ટર 6 માં રહે છે। કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંને મહિલાઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તો ફરી એક વખત રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયા છે। છેલ્લા ઘણા સમયથી કોરોના નહોતો, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, સરકારે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ એક તરફ કેરળમાં કેસીસ નોંધાયા બાદ હવે ગુજરાતમાં પણ પહેલા 2 કેસ નોંધાયા છે। ગાંધીનગરમાં ફરી એક વખત કોરોનાએ પગ પેસારો કર્યો છે। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા અને 2 મહિલાઓ કે જેઓ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવ્યા હતા, આ બંને મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળ્યો છે, પગ પેસારો થઈ ચૂક્યો છે, સતર્કતા કેટલી જરૂરી હવે, અને આજે 2 મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે, તેમને લઈને શું જાણકારી? બિલકુલ, જો સતર્કતા જરૂરી છે, કારણ કે કોરોના હજી ગયો નથી, કોરોના હજી પણ પોતાને દેખો આપી રહ્યો છે। ગાંધીનગરની જો વાત કરીએ તો આજે ગાંધીનગરના 2 મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે। એકની ઉંમર 59 વર્ષ છે, એકની ઉંમર 57 વર્ષ છે। આ બંને મહિલાઓ દક્ષિણ ભારતમાં પ્રવાસે ગયા હતા અને દક્ષિણ ભારતથી પ્રવાસેથી પાછા ફરતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બંનેને કોરોના પોઝિટિવ આવ્યો છે। આ ઉપરાંત ત્યાં સર્વેલન્સ સેક્ટર 6 માં રહેતા મહિલાઓ છે, જ્યાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા। આ ઉપરાંત એમના જે સેમ્પલ છે એ જીનોમ સિક્વન્સિંગ માટે થઈ અને પુના પણ મોકલી દેવામાં આવ્યા છે। પુના મોકલવાનું કારણ એ છે કે જે કોરોના પોઝિટિવ આવ્યો છે તો એ જે વેરિયન્ટ છે એ વેરિયન્ટ જૂનો વેરિયન્ટ છે, નવો વેરિયન્ટ છે કે દક્ષિણ ભારતની અંદર હમણાં જે નવા વેરિયન્ટના કારણે મૃત્યુ થયા છે એ પૈકીનો વેરિયન્ટ છે। એની ખાસ જાણકારી મેળવવા માટે થઈ અને બંને મહિલાઓના જીનોમ સિક્વન્સિસ માટે નમૂના આપણી સાથે ડોક્ટર યોગેશ ગુપ્તા, જેઓ સિનિયર ફિઝિશિયન છે, ફોન લાઈન પર જોડાયા છે। યોગેશભાઈ, આપનું સ્વાગત છે। ફરી એક વખત કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે અને ગુજરાતમાં ગાંધીનગરમાં 2 મહિલાઓને પોઝિટિવ આવ્યો છે કોરોના। હવે સતર્કતા કેટલી જરૂરી, બચવું કેટલું જરૂરી અને કઈ રીતે બચી શકાશે? ગુડ ઇવનિંગ બેન, તમારી વાત સાચી છે, પણ આ જે વેરિયન્ટ આપણા ત્યાં દેખાઈ રહ્યું છે, જે જીનોમિક સિક્વન્સ દ્વારા આપણને જાણ થશે કે એ JC1 વેરિયન્ટ જ છે કે બીજું કોઈ વેરિયન્ટ છે। પણ એટલી તમને માહિતી આપું કે નવેમ્બર મહિનામાં આ દેખા દીધેલું, ત્યારથી લઈને અત્યાર સુધી 12 કન્ટ્રીઝની અંદર એ જોવા મળ્યું છે। ચાઇનામાં લાસ્ટ વીકમાં 7 જણામાં એ પોઝિટિવ આવ્યું હતું, ઇન્ડિયાની અંદર બી એ દેખા દીધું છે અને કેરળામાં દેખા દીધું છે। અને ગયા વીકમાં કેરળાએ એવું ડિક્લેર કરેલું કે 1300 જણને કોવિડ પોઝિટિવ આવ્યા છે એ લોકોના ત્યાં, અને એમાં એ લોકોએ વેરિયન્ટ જોયું છે। સો દેટ ઇઝ આ તો ફેક્ટ થઈ આ નવા વેરિયન્ટની વાતને। પણ જસ્ટ આપણા દર્શક મિત્રોને કહીશ કે આ વેરિયન્ટ કઈ નવું વેરિયન્ટ નથી, આ ઓમિક્રોનનો જ સબલિનિયજ છે। એમાંનો જ એક વેરિયન્ટ જે વખતથી ડોર્મેન્ટ એટલે કે શાંત પડ્યો તો એ વેરિયન્ટ જ છે, અને હવે એની અંદર એક મ્યુટેશન થયું છે અને એ મ્યુટેશન દ્વારા એ હાઈલી ઇન્ફેક્ટિવ મ્યુટેશન અને ઇમ્યુન એસ્કેપ, એટલે કે જે લોકોને થયેલું છે એ લોકોને પણ પાછું થઈ શકે, જે લોકોએ વેક્સિન લીધી છે એ લોકોમાં પાછું થઈ શકે એવું જાણ મળી છે। પણ એક સારી વસ્તુ એ છે કે હજી બી આપણી જે વેક્સિન છે અને એના કારણે આપણને જે રોગ પ્રતિકારક શક્તિ મળી હતી આ કોરોના સામે, હજી બી આની અંદર અકબંધ દેખાઈ રહી છે પ્રાથમિક કારણોની અંદર। સો આપણા દર્શક મિત્રોને એટલું જાણ કરી શકીએ કે હજી સમય નથી તો પેનિક થવાનો। ડેફિનેટલી જો આપણને સરકાર જયારે જાણ કરે કે આ ફેલાઈ રહ્યું છે તો આપણે કરવાનું છે 3 જ વસ્તુ, એ છે SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ હાઇજીન। આનાથી વધારે અત્યારે બીજી કોઈ જાતની પેનિક કે ચિંતા કરવાની જરૂર નથી। જી આભાર યોગેશભાઈ, મારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર તુષાર પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ડોક્ટર તુષાર, આપનું સ્વાગત છે। જે પ્રમાણે અત્યારે કોવિડના 2 કેસ નોંધાયા છે, ગાંધીનગરમાં 2 મહિલાઓને પોઝિટિવ આવ્યા છે, આજે નવો વેરિયન્ટ ખાસ કરીને કેરળમાં નોંધાયો છે, 1100 કેસ સામે આવ્યા હતા, તો શું આ એ વેરિયન્ટ હોઈ શકે છે? બીજું એ કે જેમને વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને ડરવાની કોઈ જરૂર છે?
આ જે અગાઉ પણ હમણાં તમારા જે છે યોગેશભાઈએ કીધું કે આ જે નવા વેરિયન્ટ તો આવતા જ રહેવાના, કોરોના આપણી વચ્ચેથી જવાનો નથી આવા તો, કારણ કે આ કોરોના વાયરસ તો પહેલા આવ્યો જ્યારે એની પહેલા પણ હતો અને એ આપણી વચ્ચે રહેવાનો છે. અગાઉ મેં ઘણી વાર પણ કીધું કે કોરોનાથી કોઈ ડરવાની જરૂર નથી. અત્યારનો હાલના ગુજરાતમાં જે 2 કેસ જોવા મળ્યા છે એના વિશે હજુ કયા પ્રકારના વાયરસ છે, કારણ કે કોરોનાનો રિપોર્ટ તો ઘણા પેશન્ટમાં કરાઈ અને એનો પોઝિટિવ આવવાની શક્યતા રહેલી છે. એમાં કયા પ્રકારનો વેરિયન્ટ છે હજુ એનું જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવે પછી જ આપણને ખબર પડે. પરંતુ જે અત્યારે જે વાયરસ ઓમિક્રોનનો એક વેરિયન્ટ પ્રકારનો જેને અત્યારે જે આવી રહ્યો છે એનાથી પણ ડરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા જ બહુ જ ઇમ્યુન છે. આપણે બધા જેને 2 વેક્સિન લીધેલી છે તે લોકો અત્યારે ઘણા બધા ઇમ્યુન છે આવા પ્રકારના રોગથી. અને અત્યારે જે છે લોકોને શરદી, ખાંસી અને તાવ થઈ રહ્યો છે એ મિક્સ પ્રકારના અલગ પ્રકારના, કારણ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસનું પણ ઇન્ફેક્શન હોઈ શકે. એટલે અત્યારે લોકોએ કોઈ ડરવાની જરૂર નથી. જી ડોક્ટર તુષાર, જે લોકોએ બંને ડોઝ લીધા હોય વેક્સિનના, એમને શું શક્યતા રહેલી છે કોવિડ થવાની ફરી વખત? બેન, બંને વેક્સિન લીધેલી હોય તેને શક્યતાઓ ઓછી રહેલી છે, પરંતુ હવે આ જે બંને વેક્સિનની એફિકસી કેટલો સમય રહેશે એ હજુ ક્વેશ્ચનેબલ છે, કારણ કે આ બધું જ નવું જ સાયન્સ છે અને નવી આપણે વેક્સિન કેટલો સમય આપણે સુધીની ઇફેક્ટિવ રહે છે. પરંતુ કોઈને પણ વેક્સિનથી જ્યારે ઇમ્યુનિટી આવેલી હોય અને નેચરલ ઇમ્યુનિટી વધતા હાઇબ્રિડ પ્રકારની ઇમ્યુનિટી જો આપણે આ બોડીમાં હોય તો તે લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. જી આભાર ડોક્ટર તુષાર અમારી સાથે વાતચીત કરવા માટે. આપણી સાથે ફોન લાઈન પર ડોક્ટર સમીર ગામી જોડાયા છે. ડોક્ટર સમીર, આપનું સ્વાગત છે. ફરી એક વખત કોરોનાની દેખા, ફરી એક વખત 2 કેસ નોંધાયા. જે કોરોનાનો હાહાકાર હતો આપણે સૌએ જોયો છે, જે ડેથ રેશિયો હતો આપણે સૌએ જોયો છે, હવે આ વેરિયન્ટ ચિંતા વધારી રહ્યો છે? નમસ્કાર. જી હેલો, નમસ્કાર. આ ચિંતા વધારવાનું કોઈ કારણ અત્યારે તો જણાઈ નથી રહ્યું. જેમ યોગેશભાઈ અને બીજા ડોક્ટરે કહ્યું કે આપણને અત્યારે ખબર નથી કે આ JN1 વેરિયન્ટ છે કે બીજો કોઈ છે, અને JN1 વેરિયન્ટ પણ કેટલો ઘાતક છે, કેટલી વધારે નુકસાન કરી શકે એની પણ હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ સિઝન જે આપણી નવેમ્બર-ડિસેમ્બર છે એ ફ્લૂ સિઝન કહેવાય, એટલે કે એમાં વાયરલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન વધતા જતા હોય છે. દેશભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હોય છે, જેને કારણે આવા આઉટબ્રેક આવતા રહેતા હોય છે. અને એ જ એમના જીનેટિક સેમ્પલમાં આપણને વધારે ખબર પડશે કે બધાને આ જ વેરિયન્ટ છે કે કોઈ નવો વેરિયન્ટ છે. અને હજુ સુધી જેને વેક્સિન લીધેલી છે, બંને ડોઝ, બુસ્ટર ડોઝ, એમાં કોઈ વધારે પ્રમાણમાં બીમારી થઈ હોય, બહુ મોટા પ્રમાણમાં ICU કે ઓક્સિજનની જરૂર પડી હોય, એવા કોઈ લક્ષણો હજી સુધી જણાતા નથી. તો આપણે સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર લાગતી નથી. જી આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે. તો સતર્કતા રાખવી જરૂરી છે, ગભરાવવાની જરૂર નથી. વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમના માટે હાશકારો છે. આ તરફ કોરોનાના નવા વેરિયન્ટના પગલે કેન્દ્ર સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર માટે એડવાઇઝરી જાહેર કરી. કેરળમાં એક જ દિવસમાં કોરોનાના 111 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જ્યારે કેરળમાં કોવિડ-19નું નવું વેરિયન્ટ JN1નો સત્તાવાર એક કેસ નોંધાતા એલર્ટ કરવામાં આવ્યું છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ પણ કરવું પડશે. તો રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ કરવા સહિત દરેક જરૂરી ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે પ્રયોગશાળાઓમાં પોઝિટિવ સેમ્પલ્સ મોકલવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવહન કલ્યાણ મંત્રીએ 18 ડિસેમ્બરના જાહેર કરેલી નવી ગાઈડલાઈનમાં વૃદ્ધો અને દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી. આટલું જ નહીં, હોસ્પિટલ્સને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. તો આરોગ્ય વિભાગને દરેક સ્થિતિ પર નજર રાખવા આદેશ કરવામાં આવ્યો. હાલમાં તમામ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસ તેમજ સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસ હોય તો તેવા તમામ કિસ્સાઓમાં કોવિડ ટેસ્ટ કરાવવું હિતાવહ છે. જો RT-PCR ટેસ્ટ પોઝિટિવ હોય તો તેનું જીનોમ સિક્વન્સિંગ પણ કરવા માટેની સૂચના મળી છે. ગુજરાત સરકાર શ્રી દ્વારા તમામ PSA પ્લાન્ટના મોકડ્રીલ સંદર્ભે સૂચના આપવામાં આવી હતી, જે પણ કાર્યાન્વિત કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને પણ કોવિડ અને નવા વેરિયન્ટ સંદર્ભેની જાણકારી માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. તો કોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદમાં પણ સતર્કતા દેખાઈ. દવાઓનો પૂરતો જથ્થો રાખવા AMCનો હોસ્પિટલ્સને આદેશ. ઓક્સિજનથી સજ્જ બેડ તૈયાર રાખવા માટે કોર્પોરેશને આદેશ કર્યો. અમદાવાદમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ, ઓક્સિજન પ્લાન્ટ
આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે. સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય, અન્ય કોઈ ILIના પેશન્ટ હોય, આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે. સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા આ તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે. હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી.